યુપીએસસી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ગુજરાત સરકારની પ્રતિષ્ઠિત એવી રાજ્ય કક્ષાની તાલીમ સંસ્થા સ્પીપા એટલે કે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જાણીતી છે. સ્પીપાના ટ્રેનિંગ સેન્ટર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં આવેલા છે. ત્યારે હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે 10 શહેરોમાં 7 યુનિવર્સિટીઓ અને 3 સરકારી કોલેજોમાં આઈએએસ અભ્યાસ કેન્દ્રોની સ્થાપનાને મંજૂરી આપી છે. સરકાર દ્વારા આ અભ્યાસ કેન્દ્રો માટે વધારાની ₹4.3 કરોડની જોગવાઈ કરી તમામ 7 યુનિવર્સિટી અને 3 સરકારી કોલેજને ગ્રાન્ટની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. આ કેન્દ્રોમાં પ્રવેશ સામાન્ય પ્રવેશ પરીક્ષાને આધારે થશે. દરેક કેન્દ્રમાં 100 બેઠકો હશે અને રાજ્યભરમાં કુલ 1000 બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રશિક્ષણ માટે વિદ્યાર્થીઓ પાસેથી કોઈપણ પ્રકારની ટ્યુશન ફી વસૂલવામાં નહીં આવે. તમામ પ્રશિક્ષણ નિઃશુલ્ક આપવામાં આવશે, જ્યારે ₹2500ની ડિપોઝિટ વિદ્યાર્થી પાસે લેવામાં આવશે, જે રિફંડેબલ રહેશે. સરકાર દ્વારા ગોધરાની ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી, સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ભુજની કચ્છ યુનિવર્સિટી, રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, જૂનાગઢની જૂનાગઢ યુનિવર્સિટી, ભાવનગરની ભાવનગર યુનિવર્સિટી, અમદાવાદની ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, વિસનગરની એમએન કોલેજ અને ગાંધીનગરની સરકારી વાણિજ્ય કોલેજને આ અભ્યાસ કેન્દ્રો શરૂ કરવાની માન્યતા આપવામાં આવી છે.